વિષ્ણુજીના સાચા ભક્ત હોવ તો આ વિડીયોને જરૂર લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય ભગવાન વિષ્ણુજી। આવું કરવાથી ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ તમારા પર હંમેશા રહેશે। હવે ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમના માટે વર્ષ 2025 થી 2040 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનો ખૂબ મોટું મહત્વ હોય છે। રાશિઓના આધારે આપણે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો અંદાજ લાગી શકીએ છીએ। જ્યારે ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન થાય છે ત્યારે તેની ખાસ અસર કેટલીક રાશિઓ પર પડે છે। જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે, પણ જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોય તો વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હવે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી આ 6 રાશિઓ માટે ખૂબ જ શુભ સંયોગો બની રહ્યા છે। ભગવાન વિષ્ણુજીની કૃપાથી આ રાશિઓ પર રહેશે અને તેમના જીવનમાં ખુશીઓની વર્ષા થશે। તો આવો જાણીએ કે કઈ છે તે નસીબદાર રાશિઓ જેમના પર ભગવાન વિષ્ણુની કૃપા સતત રહેશે અને જેમનું નસીબ। તો સમય ન બગાડતા ચાલો જાણીએ કે કઈ છે તે રાશિઓ જેમનું નસીબ આ ખાસ સમયમાં બદલાઈ જનાર છે। આ મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે એક ખુશખબરી છે કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસવાની છે। તેમના આશીર્વાદથી આવનારા સમયમાં તમારું ભાગ્ય તેજસ્વી બનશે। વર્ષ 2025 થી 2040 સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ સાબિત થઈ શકે છે। આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમને ઘણા સારા કમાણીના અવસરો મળી શકે છે। જેમના મનમાં નવું વાહન કે ઘર ખરીદવાનો વિચાર છે તેમને માટે પણ આ સમય અનુકૂળ રહેશે। હમણાં સુધી જે આર્થિક તકલીફો તમને પરેશાન કરતી હતી તે હવે ધીમે ધીમે દૂર થતી જણાશે। પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળે તેવા યોગ છે। આ સમયગાળો તમારા આંતરિક મનોબળને પણ સકારાત્મકતા આપશે અને તમને લાગશે કે આ બધું ભગવાન વિષ્ણુના આશીર્વાદથી શક્ય થયું છે। જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવા માંગે છે તેમના સપનાઓ પણ આ સમયગાળામાં પૂર્ણ થઈ શકે છે। વિષ્ણુજીની કૃપાથી સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ રહેશે। કોઈ શંકા નથી કે વર્ષ 2025 થી 2040 સુધીનો સમય તમારા જીવનમાં નવા અવસરો લઈને આવશે। આ શુભ સમયનો વધુમાં વધુ લાભ લો અને આ સારો અવસર હાથમાંથી ન જવા દો। આ મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના લોકો માટે પણ સમય ખૂબ અનુકૂળ રહેવાનો છે। ભગવાન વિષ્ણુ હવે આ રાશિ પર ખાસ પ્રસન્ન થયા છે। એના પરિણામે આર્થિક રીતે તમને ઘણા અવસર મળશે। તમને સલાહ આપવામાં આવે છે કે તમે આ તકોને ઓળખો અને એને વેડફશો નહીં। નવું વાહન ખરીદવાનું સપનું પણ આ સમયમાં પૂરું થઈ શકે છે। જીવનમાં મોટા પોઝિટિવ ફેરફાર થશે અને પૈસાની સમસ્યાઓ પણ હવે દૂર થવાની શક્યતા છે। ભગવાન વિષ્ણુ તમારા તમામ દુઃખોનો અંત લાવવા જઈ રહ્યા છે। પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે અને સંબંધોમાં મીઠાશ વધશે। આવનાર સમય તમારા માટે ખૂબ જ શુભ અને વિકાસદાયક રહેવાનો છે। આ સમયનો જેટલો બની શકે એટલો લાભ લો। આ મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિના લોકો માટે આ સમય સોનાનો અવસર સાબિત થવાનો છે। ભગવાન વિષ્ણુની અસીમ કૃપાથી વર્ષ 2025 થી 2040 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં દરેક દિશામાં સફળતા મળશે। કોઈ પણ કામ કરવાથી તમને કોઈ અટકાવી શકશે નહીં અને ચારે તરફથી લાભની પ્રાપ્તિ થશે।
આ સમયમાં તમને પ્રતિષ્ઠિત અને સશક્ત લોકો પાસેથી સહકાર મળશે, જેનાથી તમારા કામ અગાઉ કરતાં પણ વધુ સરળ બની જશે. જો તમે કોઈ દેવામાં હોવ તો હવે તેનો અંત આવી શકે છે. તમારી મહેનત રંગ લાવશે અને તમને સીધું લાભ મળશે. દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને લગ્ન સંબંધિત બાબતમાં પણ તમને મનગમતી સફળતા મળશે. વ્યવસાયની દૃષ્ટિએ પણ આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેશે. પૈસાની આવકના યોગ સતત બની રહેશે. જે લોકો નોકરીમાં છે તેમને તેમના કાર્યક્ષેત્રથી મોટી ખુશખબરી મળી શકે છે, જેના કારણે ઘરમાં ખુશીની લહેર જોવા મળશે. મેષ રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સતત ભગવાન વિષ્ણુજીનું સ્મરણ કરે, કારણ કે આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવી શકે છે. એવું કહેલું ખોટું નહીં હોય કે ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી 2025થી 2040 સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ સમયનો પૂરો ઉપયોગ કરો અને એને વેડફો નહીં. આ મિત્રો, આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન વિષ્ણુજીની ખાસ કૃપા હવે તમારા જીવન પર પડવાની છે, જેના કારણે તમારું ભવિષ્ય નજીકના સમયમાં ખૂબ શુભ બની શકે છે. હા મિત્રો, હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારી મહેનતનું ફળ તમને મળશે. અત્યાર સુધી તમે જેટલી મહેનત કરી છે તેનું પૂરું પરિણામ હવે મળવાનું છે, જેના કારણે તમારી ખુશીઓની કોઈ સીમા નહીં રહેશે. તમારા બધા અટકેલા કામ પૂરા થશે અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી તમે તમારા મહત્વના કામો સમયસર પૂરા કરી શકશો. આ સમય દરમિયાન પરિવાર અને મિત્રોનો સહયોગ પણ પૂરતો મળશે. આર્થિક દ્રષ્ટિએ પણ એ સમય લાભદાયક રહેશે. તમારી આર્થિક ચિંતાઓ દૂર થશે અને તમને નાણાં કમાવાની અનેક તક મળશે. નોકરી કરનારા લોકોને પગાર વધારો અને પ્રમોશન જેવા સંકેતો મળે છે. ભગવાન વિષ્ણુજીના આશીર્વાદથી ધનુ રાશિના લોકોને દરેક દુઃખોનો અંત આવશે અને જીવનમાં ખુશીઓનું આગમન થશે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આ મિત્રો, આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે પણ એક સુંદર સમાચાર છે. ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા હવે તમારા પર વરસી રહી છે. તેમના આશીર્વાદથી તમારા બધા અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે અને જીવનમાં મોટી ખુશખબરી મળે તેવા યોગ છે. એવી ખુશખબરી જેની તમે કદી કલ્પના પણ નહોતી કરી હોય, હવે તમારા દ્વાર પર આવવાની છે. નોકરી સાથે સંકળાયેલા લોકોને કોઈ મોટો અવસર કે પ્રમોશન મળી શકે છે. વેપાર કરતા લોકોને પણ સારો નફો થવાની શક્યતા છે. જો તમારા કોઈ રૂપિયા ક્યાંક અટક્યું છે તો તે પણ હવે પાછું મળી શકે છે. વેપારમાં આવતા અવરોધો હવે દૂર થશે અને જીવનમાં નવી ઊર્જા અને ઉત્સાહનો અનુભવ થશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમે જે કામમાં હાથ ઉઠાવશો તેમાં સફળતા મળશે. સંતાનની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ આ સમયગાળો શુભ રહેશે. પરિવારમાં આનંદભર્યો માહોલ રહેશે અને જીવનમાં નવી ખુશીઓ આવવા લાગી જશે. તેથી સિંહ રાશિના લોકો આ શુભ સમયને હાથમાંથી ન જવા દો અને દરેક ક્ષણનો પૂરતો ઉપયોગ કરો. આ મિત્રો, આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ. મિથુન રાશિના મિત્રો, તમને જાણીને આનંદ થશે કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા વર્ષ 2025થી 2040 સુધી તમારા ઉપર રહેશે. આ દૈવી આશીર્વાદના પરિણામે તમને વિદેશ પ્રવાસનો અવસર મળી શકે છે, જે તમારા માટે ખૂબ સફળ અને લાભદાયક સાબિત થશે. જો તમારા જીવનમાં કોઈ કોર્ટ કે કાનૂની મામલો ચાલી રહ્યો છે તો એ પણ હવે તમારા પક્ષમાં આવશે. તમારો રસ ધાર્મિક કાર્ય અને સેવા ભાવનામાં વધી જશે અને તમારી અંદર આધ્યાત્મિકતા પણ વિકસશે. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે.
આ સમય મિથુન રાશિ માટે ખૂબ જ લાભદાયક અને શુભ સાબિત થવાનો છે. માનસિક શાંતિ મળશે અને કોઈ પણ ચિંતા તમારું માથું દુખાવશે નહીં. આ સમય દરમિયાન કરેલા પ્રવાસો પણ તમારા માટે શુભ ફળ લાવશે. પરિવારમાં ખુશી અને શાંતિ ભરેલું વાતાવરણ રહેશે. એમ કહું કે મિથુન રાશિ માટે દરેક દિશામાં સુખ અને સમૃદ્ધિ ભગવાનના આશીર્વાદથી આવશે. આ મિત્રો, આ યાદીમાં જે 7મી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવવું છે કે ભગવાન વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર છે. તેમના આશીર્વાદથી તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતી વધશે અને સંબંધોમાં મીઠાશ રહેશે. નોકરીમાં પ્રમોશનની શક્યતાઓ છે અને વેપાર કરતા લોકો માટે અચાનક નફો થવાની શક્યતાઓ બની રહી છે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારી વાણીમાં નમ્રતા અને વર્તનમાં મીઠાશ રાખશો તો અટકેલા કાર્યો પણ સરળતાથી પૂર્ણ થશે. કામકાજમાં સમયસર કાર્ય પૂર્ણ થશે અને સમાજ સેવા કે ગરીબોની સહાય કરવાથી ભગવાન વિષ્ણુજીની કૃપા વધુ મજબૂત બનશે. વેપારના ક્ષેત્રમાં તમને નવી ઊંચાઈઓ પર પહોંચવાનો અવસર મળશે અને નવું વાહન ખરીદવાના પણ યોગ છે. સંક્ષિપ્તમાં કહીએ તો વર્ષ 2025 થી 2040 સુધીનો સમય મકર રાશિના જાતકો માટે સંપૂર્ણ રીતે અનુકૂળ અને લાભદાયક રહેશે. આ શુભ સમય તમારા પક્ષમાં છે, તેનો પૂરતો લાભ લો અને વ્યર્થ ન જવા દો. મિત્રો, આગળની રાશિ જાણવા પહેલા જો તમે હજી સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ કરો, જેથી આવી જ ધાર્મિક, જ્યોતિષીય અને ઉપયોગી જાણકારી સમયસર મળી રહે. આ મિત્રો, આ યાદીમાં જે 8મી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે પણ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા બનવા જઈ રહી છે. વર્ષ 2025 થી 2040 સુધીનો સમય તમારા માટે શુભ સમાચાર અને ખુશહાલી લઈને આવશે. છેલ્લા કેટલાક વર્ષોથી જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો હવે અંત થવાનો છે. તમારા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે અને તમે તમારા પોતાના સાથે સુખદ સમય વિતાવશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જે લોકો વેપારમાં છે તેમને સારો નફો મળશે. આ સમયગાળા દરમિયાન જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે સપનું પૂરું થઈ શકે છે. અધૂરા કામો પૂરા થશે અને જીવનમાં ખુશીઓનો પ્રવાહ આવશે. ધનલાભના અનેક યોગો બની રહ્યા છે અને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા છે. ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે અને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહેશે. કન્યા રાશિના જાતકો માટે એ જ કહેશું કે આ શુભ સમયનો પૂરો લાભ લો અને આ તકોને હાથમાંથી ન છોડો. આ મિત્રો, આ યાદીમાં જે 9મી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે આ સમય અત્યંત ભાગ્યશાળી સાબિત થવાનો છે. ભગવાન વિષ્ણુજી તમારા પર વિશેષ કૃપા વરસાવવા જઈ રહ્યા છે. અગાઉના જીવનમાં જે મુશ્કેલીઓ હતી, હવે તે ધીમે ધીમે સમાપ્ત થવા જઈ રહી છે. તમારું પારિવારિક જીવન આનંદમય બનશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. વેપારીઓને તેમના વ્યવસાયમાં સારો નફો થશે અને તમારી મહેનતનું પૂરું પરિણામ મળશે. તમને જીવનમાં તે બધું મળશે જેના તમે હકદાર છો. હવે એ સમય આવી ગયો છે જ્યારે તમારા સપના સાકાર થવા જઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. ધન્યવાદ.